વડોદરા જિલ્લા અને પંચમહાલ જિલ્લાને જોડતો સાવલી તાલુકાના ધનતેજથી કાલોલ તાલુકાના રતનપુરા ગામે જતો સાવલીની હદમાં આવેલો રોડ વર્ષોથી બન્યો નથી. ખખડધજ હાલતમાં થઈ ગયો છે. ખાડા ટેકરા પડી ગયા છે. આ રસ્તા ઉપર મહારામત વિસ્તારના અને ધનતેજ વિસ્તારના 35 થી 40 ગામોના નાગરિકો પંચમહાલ જિલ્લાના કાલોલ બાજુ કંપની કામદારો વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જાય છે, દવાખાના માટે જાય છે. દરરોજના 1000 જેટલા વાહનો પસાર થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી પરિણામ મળેલ નથી. આ રસ્તા માટે 6 મહિના પહેલા ગ્રામજનોએ 1 દિવસનું આંદોલન કરેલું અને 10 દિવસમાં આ રોડ બનાવી દઈશું એવી ખાતરી આપેલી. તેમ છતાં આજ દિન સુધી રિપેરિંગ થયું નથી કે નવા રોડ બનાવવાનું કામ ચાલુ કર્યું નથી. આ રસ્તામાં જે મુશ્કેલીઓ પડે છે બધાને, એના માટે અમોએ મુખ્યમંત્રી શ્રી, માર્ગ વાહન વ્યવહારના અધિકારીશ્રીઓને, કલેક્ટર શ્રી, સાવલીના નાયબ કલેક્ટર શ્રી તમામને રજૂઆત કરેલી છે, લેખિતમાં કરી છે અને મોકલી આપી છે. પ્રાંત સાહેબને રૂબરૂ પણ મોકલી આપી છે. આ રસ્તો જો નજીકમાં તાત્કાલિક અસરથી રિપેરિંગ કરવામાં નહીં આવે તો અને નવો રસ્તો નહીં બનાવવામાં આવે તો ગ્રામજનો એ વિસ્તારના લોકો આંદોલનના માર્ગે જવું પડશે એવું મને લાગી રહ્યું છે. માટે મારી વિનંતી છે કે તાત્કાલિક અસરથી કામ શરૂ કરવામાં આવે. આપનું નામ? જયેશ બાકરોલા, તાલુકા પંચાયત સદસ્ય, મેવલી. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.